બહુચરે માત કી જય, ગંગા વીર કી જય, અંબે માત કી જય, માત કી જય। આદશક્તિ માં બહુચર ધામ બહુચરાજીમાં આવેલું છે। ત્યાં બહુ મોટું એક શક્તિપીઠ આવેલું છે। ત્યાં મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। જોકે વર્તમાન અત્યારે હા શ્રી બહુચર કૃપા પગપાળા સંઘ ડીસાથી 48મો પગપાળા સંઘનું અત્યારે વર્તમાન હમણાં જ તાજેતરની અંદર પ્રસ્થાન કરેલું છે। જોકે આજે હું આના અનુસંધાનની અંદર આ જગતજનની માં બહુચરનું પ્રાગટ્ય સ્થાન જે ક્યાં આવેલું છે, હું એક અહીંયા વડીલો જે પગપાળા જે સંઘ શરૂઆતથી લઈ જાય છે એમની સાથે હું થોડી ચર્ચા કરીશું। નમસ્કાર ઈશ્વરભાઈ, કેમ છો? મજામાં સાહેબ। સર, આપનો પરિચય શું છે સર? ઈશ્વરભાઈ સેવંતીલાલ કાનુડાવાલા। આ બહુચર કૃપા પગપાળા સંઘ અમે જે શરૂ કરેલું તે લગભગ છેલ્લા 50 વર્ષ આસપાસથી બહુચર કૃપા કામ કરે છે। એમાં અમારી સાથે જોડાયેલા જૂના કેટલાય વડીલો અમારાથી દૂર થઈ ગયા છે, છતાં પણ અમારો પગપાળા સંઘ ચાલુ રહેલ છે। આ પગપાળા સંઘ ડીસાથી બારસના દિવસે પ્રસ્થાન કરે છે, જે બહુચરથી ડીસા ગામમાં પ્રગતિ કરી અને આ પૂનમના દિવસે ત્યાં બહુચરાજી પહોંચે છે। આ પ્રમાણે સંઘનું કામ છેલ્લા લગભગ ઘણા સમયથી ચાલે છે, જેમાં આવનાર ભાઈઓ તથા બહેનોને ખૂબ જાળવણીથી સાચવવી પડે છે અને રાત્રે રોકાણ જ્યાં કરવાનું હોય ત્યાં એમને સાચવી અને રહી શકે એવી વ્યવસ્થા કરી આપવામાં આવે છે। સાથે સાથે જે વચ્ચે જે 2 ટાઈમ જમવાનું અને નાસ્તાનું આયોજન કરવામાં આવે છે, એ આયોજનનો પણ દરેક ભાઈઓ બહેનોને લાભ આપવામાં આવે છે। અત્યારે આપણું ડીસાથી આ પગપાળા સંઘ આવતીકાલ તારીખ 26ને સવારે 6 વાગે માતાશ્રી મંદિરથી પ્રસ્થાન કરશે, જે ડીસામાં ચારે બાજુ ફરી અને પછી બહુચરાજી જેવા પ્રસ્થાન કરશે। બહુચરાજી જતાં પહેલાં જૂના ડીસા મુકામે ચા પાણી નાસ્તો, પછી રસ્તામાં 2 જગ્યાએ એમને જમણનું આપવામાં આવશે અને રાત્રિ રોકાણ ચુંબુવાર રોકવામાં આવશે। ચુંબુવાર રોકાઈ અને બીજા દિવસે સવારે નીકળી અને પાટણથી પછી આગળ ચાણસમાં રોકાણ કરશે, ત્યાં મણિયારવાડી। અચ્છા સર। અને ત્યાંથી પછી બપોર પછી પ્રસ્થાન કરી આખી રાતનું લોકો અડધા ચાલતા હોય છે। બહુ સરસ। અને ખૂબ જ રીતે તકલીફ હોવા છતાં પણ લોકો ચાલીને ત્યાં મોઢેરા પહોંચે છે। બરાબર, બહુ સરસ। મોઢેરા પહોંચી અને તેમાંની સવારના ચા પાણી નાસ્તો હોય છે, બપોરે જમણવાર હોય છે અને રાત્રિ ત્યાંથી જમણવાર આપી અને પછી જ્યારે જવું હોય ત્યારે લોકો રાત્રે પ્રસ્થાન કરે છે। બહુ સરસ। ત્યાંથી મોઢેરાથી રાતના 12-1 વાગે દરેક ભાઈઓ બહેનો માની જય જયકાર કરી અને મોઢેરાથી પ્રસ્થાન કરે છે। બહુ સરસ, બહુ સરસ। જે બહુચરાજી બીજા દિવસે પૂનમના દિવસે સવારે 9 કલાકે કાલેરી પહોંચી ત્યાં આરતી માતાજીની કરવામાં આવે છે। અચ્છા। અને દરેકને ચા પાણી આપવામાં આવે છે। ત્યારબાદ દરેક ભાઈઓ તથા બહેનો ભેગા થઈ માનો જય જયકાર કરતા બહુ સરસ, બહુ સરસ। બહુચરાજીના ગામમાં પ્રસ્થાન કરે છે। ગામમાં પણ પ્રદક્ષિણા રાખવામાં આવે છે અને બહુચરાજી પહોંચી અને જ્યારે લગભગ 10 વાગ્યા આસપાસ બહુચર માતાના મંદિરે બહુચર માતાજીની ધજા ચડાવવામાં આવે છે। અચ્છા, બધા સમૂહમાં ધજા ચડાવે છે। સમૂહમાં ધજા ચડાવવામાં આવે છે। બરાબર। એ ધજા ચડાવ્યા પછી ત્યાં બહુચરાજી મુકામે બપોરનું ભોજન આપી બપોરે 2 કલાકે ત્યાંથી સંકલ્પપુર પગપાળા જવામાં આવે છે। સંઘ આખો સંકલ્પપુર જાય છે માતાજીના દર્શન કરવા માટે। બરાબર, સરસ। અને ત્યાં ધજા ચડાવવામાં આવે છે। બહુ સરસ। અને ધજા ચડાવી અને દરેક ભાઈઓ બહેનો એકબીજાને
મળે છે બહુ સરસ, બહુ અને સરસ. ખૂબ જ માતાજીને ઉત્સાહથી મળે છે. બહુ સરસ, બહુ સરસ. એના મેં જે સેવાઓ આપી હોય છે એ સેવાભાવી લોકો પણ હાજર રહે છે હા, અને માના મંડપને બધા એકબીજાનો આભાર માને છે. ખૂબ સરસ, ખૂબ સરસ. અને રાત્રે માતાજીની જે પાલખી નીકળે છે એ પાલખીના દર્શન કરીને પછી બીજા બાજુ પ્રસ્થાન કરે છે. ખૂબ સરસ, ખૂબ એ સરસ. ગાડીઓમાં પ્રસ્થાન કરે છે. બરાબર. ખૂબ સરસ મજાની સાહેબ વાત કરી આપે. માતાજીનો સંઘનું પ્રસ્થાન અહીંથી ડીસાથી પરિવારના બધા જે સદસ્યો સાથે જોડાઈને સંઘ આખો બહુચરાજી પહોંચે છે. ખૂબ સરસ મજાની વાત કરી સર. વર્ષોથી શ્રી મોદી સમાજ ડીસા દ્વારા મા બહુચરાજી પગપાળા સંઘ લઈ જવામાં આવે છે, પરંતુ તેની શરૂઆત કેવી રીતે અને ક્યાંથી થઈ સર, આપ કેવી રીતે મને બતાવશો? શું નામ છે આપનું સર? રસિકલાલ અમથાલાલ લીંબુવાલા. અચ્છા, અચ્છા, અચ્છા. હું આપને એ પૂછું છું કે આ જે રથ પગપાળા જે સંઘ જાય છે આપણો મોદી સમાજનો, એની શરૂઆત ક્યાંથી થઈ? બચ્ચુભાઈ ભરતિયા હતા, તેઓ શ્રી પહેલાં પાટણથી એક બે વખત ત્યાંથી પાટણથી બહુચરાજી ગયા. સરસ, પછી સરસ. એમને એમ થયું કે આપણે ડીસાથી ચાલુ કરીએ. તેથી એઓ 4-5 જણા ભેગા થઈ અને એ સંઘનું જવાનું આયોજન કર્યું. બહુ સરસ, બહુ સરસ. પછી એ 4-5 જણા જતા હતા. પછી બધા ભેગા થયા અને કે સંઘ તરીકે આપણે ચાલુ કરો, એટલે 48 વર્ષથી સંઘનું ચાલુ કરવામાં આવ્યું. બહુ સરસ, બહુ સરસ. 47 પૂરા થયા અને 48મો સંઘ અત્યારે જઈ રહ્યો છે. જઈ રહ્યો છે. હા. બરાબર. સંઘમાં જે બહુચરાજી સંઘ જાય છે તેના લોકોને શ્રદ્ધાપૂર્વક આવે છે, શ્રદ્ધાપૂર્વક બધા સાથ સહકાર આપે છે અને સૌના સહકારથી આ સંઘ ચાલે છે. બહુ સરસ મજાની વાત કરી આપે. એ વાત કરી કે સંઘ જે અત્યારે ડીસાથી બહુચરાજી પગપાળા જે સંઘ જાય છે, બધાના સહકાર અને સહકાર. સહયોગથી ખૂબ સરસ હા, મજાનો સંઘ જાય છે, એવી આપે સરસ મજાની વાત કરી. રસિકભાઈ, હું આપને એ પણ પૂછું છું કે તે સમયની અંદર મા બહુચર પગપાળા સંઘની શરૂઆતના સારથીઓ કોણ કોણ હતા અને એ સંઘની શરૂઆત કેવી રીતે કરી હતી? તે વખતે બચ્ચુભાઈ ભરતિયા, પછી લીલાબેન, તારાબેન, પછી લાલાભાઈ અને આવા 4-5 જણા ભેગા થઈ અને શરૂઆત એમને કરેલી હતી. ત્યારબાદ ભાઈ ઈશ્વરભાઈ કાનુડાવાલા, લક્ષ્મીચંદભાઈ, ઈશ્વર કાનુડા માસ્ટર, પછી હું પછી દિનેશભાઈ આવ્યા, પછી હંસાબેન આવ્યા અને સોમનાબેન આવ્યા. શરૂઆતમાં અમે સાથે એકના ભેગા થતા એક જગ્યાએ અને આખા સંઘની વ્યવસ્થા માટે કોઈના ઘરે Meeting કરતા. ત્યાંના ઘરે મિટિંગ કરતા અને ત્યાં આયોજન કરતા. ઓકે. આજે અમારા વડીલો હતા એ લોકો જતા હતા, પણ એને સુંદર આયોજન કરવા માટે અમે જુદા જુદા વ્યક્તિઓ બચ્ચુભાઈને ત્યાં ભેગા થતા. ત્યાં લગભગ 15 દિવસથી કે મહિનાથી વ્યવસ્થા થઈ એ ગોઠવતા. એમાં જ્યાં જ્યાં રોકાવાનું હોય એનો સીધું સામાન ત્યાં ભેગા કરી અને પોડીકાવાળીને કે ટેમ્પોમાં કે ટ્રકમાં લઈ જતા. જાતે રસોઈ ત્યાં જઈને કરવાની દરેક જગ્યાએ. છેલ્લે વચ્ચે અમે 10 વર્ષ તો ડીસાથી પાટણ સુધી જોડાતા અને પાટણમાં અમારો સંઘ બીજો ચાલતો હતો પાટણનો. એના મેં મદારસા ભાઈઓનો સંઘ ચાલતો હતો, એમાં અમે જોડાઈ જતા અને બહુચરાજી પહોંચતા. બહુ સરસ, બહુ સરસ. અને બહુચરાજી પહોંચીને માની જય જયકાર બધા કરતા. બહુ સરસ. ખૂબ સરસ ત્યારબાદ મજાની 10 વર્ષ પછી અમે અમારી રીતે પૂરું આયોજન ગોઠવેલું. ડીસાથી પાટણ જતા તો જો રસ્તામાં રસ્તામાં જમવાનું પણ વ્યવસ્થા સાથે કરતા. બરાબર. પાટણથી આગળ પણ અમે પોતે વ્યવસ્થા ગોઠવી અને બહુચરાજી પહોંચતા હતા. ખૂબ સરસ, ખૂબ આજે સરસ. પહોંચવામાં અમારે 4 દિવસ નીકળતા અને 4 દિવસ આવતા પ્રવાસીઓને સારી રીતે જમાડતા. બરાબર, બરાબર. સારી રીતે જમાડતા, તેમજ તેઓને રસ્તામાં કોઈ તકલીફ હોય
તો દવાઓ પણ અમે પૂરી પાડતા અચ્છા, હતા. જે સંઘની અંદર જે ચાલતા આવતા હતા એ લોકોને તમે જમવાની વ્યવસ્થા, દવાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, દરેક વ્યવસ્થા તમે ત્યાં પૂરી કરતા. ખૂબ સરસ મજાની વાત કરી. બરાબર. એટલે આ પ્રમાણે જે કોઈને તકલીફ થાય ને કોઈને વધારે તકલીફ થાય તો ત્યાં અમારી સાથે જે ચીપો હોય તેમાં તેમને ડૉક્ટરની પણ સેવાઓ પૂરી પાડતા હતા. બહુ સરસ, બહુ સરસ. બોલ, દરેક પ્રકારની સાહેબ સેવાઓ અંદર. સેવાઓ અમે આપતા હતા અને તેમને સાચવીને લઈ જતા હતા. બહુ સરસ. કોઈ પણ ભાઈને દુઃખ ન થાય એ પ્રમાણે કામ કરતા હતા. આમાં અમારા જે આયોજકો હતા એ આયોજકો ખડે પગે કામ રહેતા હતા. 4 દિવસ તો વાહ, વાહ. ઉઠતા પણ નહીં અને આખી રાત પ્રસ્થાન થતા અને સાથે ગોઠવેલા માને સેવા કરતા. મહિના પહેલાંથી વ્યવસ્થા કરતા અમે. સર, આપે એવું પણ કીધું કે દરેક જે કાર્યકરો હતા જે ખડે પગે રહી અને આ પગપાળા સંઘનું આયોજન બી કરતા અને સેવાઓ પણ આપતા હતા. એવી સુંદર મજાની વાત કરી સર આપે. ખૂબ સરસ મજાની વાત કરી સર આપે કે સંઘની અંદર દરેક પ્રકારની વ્યવસ્થા સાથે અમે સંઘને સાથે લઈ જતા હતા. એવી આપે સુંદર મજાની વાત કરી. ખૂબ સરસ. જય માતાજી. મારી સાથે હંસાબેન પણ જોડાયેલા છે. હંસાબેન, પહેલાં તો તમારો પરિચય શું છે? હંસાબેન ડાલાલ મોદી. બરાબર, બરાબર. આપ વર્ષોથી બહુચર કૃપા પગપાળા સંઘની અંદર આપ જાઓ છો, તો વર્તમાન સમાજને આપ શું સંદેશો પાઠવવા માગો છો? વર્તમાન સંઘમાં જો પહેલાં તો માતાજીનું હતું તો માતાજીની શ્રદ્ધાથી બરાબર. અત્યારે મહિમા બહુ ઉત્સાહ વધી ગયો છે. ખૂબ સરસ, ખૂબ બધા સરસ. એક મહિનાથી તૈયારીઓ કરે બહુ છે સરસ. એનો ભાઈઓ ખૂબ બધા સરસ, ખૂબ સરસ. અને માતાજીનો અત્યારે બહુ ઉત્સાહ વધી ગયો છે. માતાજીનો પ્રસંગ ખૂબ વધી ગયો છે. બહુ સારું. અને માતાજીના મારા સમાજને બધા ભાઈ બહેનો લાભ આપી રહ્યા છે. ખૂબ સરસ, શ્રદ્ધાથી કરી રહ્યા છે. ખૂબ સરસ. અને માતાજીનો અમે લઈ જઈએ સંઘ સરસ શ્રદ્ધાથી લઈ જઈએ છીએ. માં બધાની મનોકામના પૂર્ણ કરે બહુ છે. સરસ, બહુ સરસ. શ્રદ્ધાથી પૂરી કરે છે. માં મનોકામના પૂર્ણ કરે છે. અને બધાને માતાજી પ્રત્યે શ્રદ્ધા છે. અચ્છા, અચ્છા. સરસ, માતાજી સરસ. પ્રત્યે શ્રદ્ધા છે તો બધા અમે શ્રદ્ધા, હા, આખા સમાજ, મોદી સમાજ, આખા સમાજની શ્રદ્ધા છે માતાજી પ્રત્યે. તે માતાજીનો લઈ જઈએ તો સંઘ અને સંઘ આધારે માતાજી શ્રદ્ધા અને માતાજીની શ્રદ્ધાથી શ્રદ્ધાથી બધા એટલે સહકાર આપે. સહકાર આપે છે, સાથ આપે છે. બહુ સરસ, અને અમે બહુ સરસ. સંઘ લઈ જઈએ છીએ. માતાજીનો સંઘ લઈ જઈએ. માતાજી બધાનું પરિપૂર્ણ કામ કરે છે. ખૂબ સરસ, ખૂબ સરસ મજાની વાત કરી. માતાજી દરેક શ્રદ્ધા સાથે આવે છે હા, શ્રદ્ધા અને સાથે એમની આવે. મનોકામના પૂર્ણ પૂર્ણ થાય કરે છે. છે. એવી સરસ મજાની વાત કરી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. મારી સાથે શોભનાબેન પણ જોડાયેલા છે. શોભનાબેન, જય માતાજી. જય માતાજી. કેમ છો? મજામાં. 48મો બહુચર કૃપા પગપાળા સંઘ ડીસાથી બહુચરાજી જે અત્યારે જઈ રહ્યો છે તેનો કેવો આનંદ છે? અરે બધા ગાડા થઈને ફરે છે અરે હા, હા, હા. અને ઉત્સાહ કેટલો છે. બરાબર. અને સમાજ, આખો સમાજ દોડમ દોડ કરે છે ખરીદીઓ કરવા સમાજ આખો દોડમ દોડ બહુ કરે સરસ, છે. બહુ સરસ. હા, હા, હા. અને એટલો ઉત્સાહ છે ને. હા, હા. ઘેર લગન હોય ને એમાં ઉત્સાહ ના હોય ને એનાથી વધારે ઉત્સાહ બહુ છે. સરસ, બહુ સરસ. એનાથી વધારે ઉત્સાહ છે. અને બધા ગાડા થઈને ફરે છે. બહુ સરસ. કોઈ સેવાઓ આપે છે, કોઈ જમણો આપે છે, કોઈ મેડિકલ સાચવે છે. હા, દરેક પ્રકારની સેવાઓ બધા કરે છે. અલગ અલગ પ્રકારની બધા સેવાઓ. બધું સાચવે છે અને બધા હળી મળીને કરે છે. શું નામ છે આપનું? શોભનાબેન. શોભનાબેન બહુ સરસ મજાની વાત કરી કે સમાજના દરેક ભાઈ બંધુઓ અત્યારે ખૂબ જ ઉત્સાહ, આ ઉત્સાહમાં સંઘ જઈ રહ્યો છે એનો ખૂબ જ ઉત્સાહ છે. શોભનાબેન, આપનો જે અત્યારે હાલ મા બહુચર કૃપા પગપાળા જે સંઘ અત્યારે વર્તમાન જઈ રહ્યો છે, કાલે જ પ્રસ્થાન થવાનું છે, સમાજને શું સંદેશો પાઠવો છો આપ? સમાજને શું કહેવા માંગો છો? સમાજ, માતાજી આપણી કુળદેવી માં છે બહુચરમાં. હા, હા. એની કેડે બધા ગાડા થઈને ફરે છે. અરે વાહ, 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 વાહ. એની કેડે બધા ગાડા થઈને ફરે ખૂબ છે. સરસ, ખૂબ સરસ. નગર યાત્રામાં તો આખો સમાજ જોડાય છે. બધી દુકાનો બંધ રહી છે. બહુ સરસ, બહુ સરસ. બધી દુકાનો બંધ રાખે છે અને આખો સમાજ જોડાય છે. નાનાથી માંડીને મોટા સુધીના અચ્છા, અચ્છા. ભાઈઓ બહેનો, બહુ સરસ. નાના બાળકો બધાય ગરડા હોય એ અને દુકાનો બંધ જ રાખે છે. બહુ માનો સરસ. સંઘ જાય છે તો દુકાનો બંધ રાખે છે. સુરતથી, બરોડાથી, અમદાવાદથી બધા આવે છે આ સંઘમાં વાહ, વાહ, અને વાહ. બધા જોડાય છે. સરસ, સરસ, બહુ સરસ. કન્યાઓને ભેટ આપીએ છીએ. બરાબર. કળશ, કન્યાઓ કળશ ઉપાડે છે.
બરાબર. 300 બાળાઓ કળશ ઉપાડે છે અને એમને પછી અમે આવીને ભેટ વિતરણ કરીએ. બહુ સરસ, બહુ સરસ. શોભનાબેને બહુ સરસ મજાની વાત કરી કે વર્તમાન જે અત્યારે હાલ 48મો પગપાળા ડીસાથી બહુચરાજી જે સંઘ જઈ રહ્યો છે એનો દરેક પરિવારને ખૂબ જ હર્ષ અને આનંદ અને એની આનંદની સાથે પોતે જઈ રહ્યા છે એવી સુંદર મજાની મારી સાથે વાત કરી. ખૂબ જ સુંદર મજાની વાત કરી શોભનાબેન. જય માતાજી. જય માતાજી. જય માતા. જય માતાજી. જય માતાજી. વિપુલભાઈ બાંડીવાળા મારું નામ છે. અચ્છા અચ્છા. છેલ્લા 7 વર્ષથી બહુચર પ્રવાહ પગપાળા સંઘ સાથે હું જોડાયેલ છું વાહ વાહ. અને સેવા આપી રહ્યો છું. ખૂબ સરસ. બહુચર કૃપા પગપાળા સંઘ અત્યારે વર્તમાન ડીસાથી બહુચરાજી જે જઈ રહ્યો છે પહોંચ્યા પછી અને રસ્તામાં એનું આયોજન કેવું હોય છે? શ્રી બહુચર પ્રવાહ પગપાળા સંઘ દ્વારા ખૂબ જ સુંદર મજાનું સરસ આયોજન કરેલું છે. આવતીકાલે 26/7/2026 સવારે 5 કલાકે શ્રી બહુચર કૃપા પગપાળા સંઘ માતાશ્રી શ્રી બહુચર માતાના મંદિરથી પ્રસ્થાન કરશે. ડીસાના વિવિધ રાજમાર્ગો પર નગરયાત્રા શોભાયાત્રાના સ્વરૂપે ફરશે બહુ સરસ. અને બહુ સરસ. આવતીકાલે સવારે 8 કલાકે જૂના ડીસા મુકામે તમામ પદયાત્રિકો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરેલી છે. બહુ સરસ. આ નાસ્તાની વ્યવસ્થા એક દાતા તરફથી કરેલી છે. તેમજ તે દિવસે એટલે કે આવતીકાલે બપોરે નવા મુકામે સરસ મજાનું જમણવાનું પણ પદયાત્રી માટે આયોજન કરેલું છે. રાત્રે કિમુવા મુકામે રાત્રે રોકાણ તેમજ જમણવાનું આયોજન સાથેનું સરસ મજાનું આયોજન કરેલું છે. સમગ્ર પગપાળા સંઘમાં 4 દિવસ તમામ ડીસાના આનંદ ગરબા મંડળો જોડાયેલો છે. તેઓ 4 દિવસ માતાજીની આરતી માતાનો થાળ તેમજ આનંદના ગરબા કરતાં જ આ પગપાળા સંઘમાં જોડાય છે. આ પગપાળા સંઘ બીજા દિવસે સવારે પાટણ મુકામે પહોંચે છે. બહુ સરસ. પાટણ મુકામે પેટ્રોલ પંપ ઉપર સવારે સરસ મજાનું ચા નાસ્તાનું પણ આયોજન કરેલું છે. પગપાળા સંઘમાં જોડાયેલ તમામ પદયાત્રીઓ પાટણ નગરમાં જે નગરયાત્રા નીકળે છે તેમાં પણ જોડાય છે. પાટણમાં પણ ડીસા જેવો જ એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે બહુ છે. સરસ. વાહ આ વાહ. ત્યાં પણ શોભાયાત્રા નીકળે છે. આ શોભાયાત્રામાં ડીસા તેમજ પાટણના મોદી સમાજના તમામ માઈ ભક્તો જોડાય છે. બરાબર. આ પદયાત્રા જે નગરયાત્રા પૂર્ણ થયા પછી બપોરે ત્રિમંદિર પાટણ જે પાટણ ચાણસ્મા હાઈવે પર મંદિર આવેલું છે ત્યાં બપોરનું ભોજનનું આયોજન કરેલું છે. ત્યારબાદ ભોજન કર્યા પછી તરત જ સંઘ તેમજ ધજા સાથે સમગ્ર પગપાળા સંઘ આગળ ચાણસ્મા તરફ પ્રયાણ કરે છે. ચાણસ્મામાં રાત્રે રોકાણનું આયોજન કરેલું છે. એક ગ્રુપ તરફથી સરસ મજાના નાસ્તાનું પણ આયોજન કરવામાં આવશે. આજ પગપાળા સંઘ મોડી રાતના લગભગ 2 વાગે ચાણસ્માથી પ્રયાણ કરશે વડાવળી તરફ જવા માટે. વડાવળીમાં એક ગ્રુપ તરફથી સરસ મજાનું નાસ્તાનું ચા નાસ્તાનું આયોજન કરેલું છે. તેનો પણ તમામ પદયાત્રિકો લાભ લેશે અને આ પગપાળા સંઘ મંગળવારે સવારે મોઢેરા મુકામે પહોંચશે. મોઢેરા મુકામે પગપાળા સંઘનું ઓમ સોશિયલ ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. વાહ, સરસ. તેમજ તેમની સાથે જોડાયેલા તમામ પદયાત્રીઓ માતાજીના ગુણગાન ગાતા ગાતા માતાના ગરબા ગાતા ગાતા મોઢેરા મંદિરમાં પ્રવેશ કરશે. બહુ સરસ. આ સમગ્ર દિવસનું એટલે કે સવારે ચા નાસ્તો, બપોરનું જમણવાર, રાતનો નાસ્તો આ તમામ આયોજન એક ઓમ સોશિયલ ગ્રુપ તરફથી કરવામાં આવશે. તેમજ રાત્રિના આનંદ ગરબાનું પણ આયોજન કરેલું છે. મોઢેરાથી રાત્રિના 3 વાગે એટલે કે બુધવારે સવારે પૂનમના દિવસે સવારે 3 વાગે સંઘ બહુચરાજી તરફ જવા માટે પ્રસ્થાન કરશે. માતાજીના ગુણગાન ગાતા ગાતા માતાજીને ધજા તેમજ રસ સાથે તમામ યાત્રિકો જોડાશે. બહુ સરસ. કાંઠે 3 રસ્તા જે બહુચરાજી પાસે આવેલા છે ત્યાં ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવેલ છે. આ આરતીમાં પણ ડીસાના મોદી સમાજના તમામ આગેવાનો તેમજ તમામ માઈ ભક્તો પગપાળી યાત્રિકો દરેક પરિવારના સદસ્યો. પરિવારના સભ્યોની વચ્ચે મોટી યાત્રી કરવામાં આવશે. આ યાત્રીમાં દરેકને લાભ આપવામાં આવશે. કાલની મુકામે આરતી સવારે 6 કલાકે શરૂ કરવામાં આવશે અને આરતી પૂર્ણ કર્યા પછી માતાજીના ગરબા ગાતા ગાતા બહુચરાજી નગરયાત્રામાં જોડાવામાં આવશે. આ સંઘ સવારે 8 કલાકે બહુચરાજી મુકામે પહોંચશે. વાહ વાહ, સરસ. ત્યાં ગણેશ મિત્ર મંડળ દ્વારા બહુચરાજીના નગરયાત્રામાં આ પગપાળા સંઘનું ભવ્ય સ્વાગત કરવામાં વાહ આવશે. વાહ, ખરેખર. બેન્ડ બહુ વાજા બેન્ડ વાજા સાથે. આ બહુચરાજી મુકામે સમગ્ર પગપાળા સંઘની નગરયાત્રા નીકળશે અને સવારે 10 કલાકે માતાજીના મુખ્ય મંદિરે ધજા આરોહણ કરવામાં આવશે. આ પ્રમાણે સમગ્ર 48મા પગપાળા સંઘનું અમારા પગપાળા સંઘ કમિટી વતી આયોજન કરવામાં આવ્યું છે. બહુ સરસ, બહુ સરસ.
ત્યારબાદ અચ્છા. ગણેશ મિત્ર મંડળ તરફથી સરસ મજાનું ભોજનનું આયોજન કરેલું છે. આ ભોજનનું આયોજન કર્યા બાદ બપોરે 2 કલાકે સંઘ શંકરપુર જવા માટે પ્રસ્થાન કરશે અને બપોરે 3 કલાકે શંકરપુર શ્રી બહુચર માતાના મંદિરે ધજા આરોહણ કર્યા બાદ સંઘની પૂર્ણાવતી કરવામાં આવશે. બહુ સરસ, બહુ સરસ. કેવો ઉત્સાહ છે સંઘનો? કેવો સરસ ઉત્સાહ? મજાનો ઉત્સાહ છે. છેલ્લા 1 મહિનાથી સંઘ સિવાય બીજું કાંઈ જ દેખાતું નથી. વાહ વાહ, દાડો ઉગે છે અને માતાનો રથ સંઘ અને ધજાનું જ કામ કરી રહ્યા બહુ છો સરસ, બહુ સરસ, બહુ અને સરસ. બહુ જ મજા આવે છે. આજ તો એમ કહેવાય કે ઊંઘ પણ નથી આવવાની. મોડી રાતના લગભગ 11 સાડા 11 વાગે ઊંઘશો અને રાતના 1:30 વાગે ઉઠી અને સરસ સંઘના આયોજન તરફ પ્રયાણ કરી રહ્યા છો. ખૂબ સરસ મજાની વિપુલભાઈ વાત કરી કે સંઘની એમની ડીસાથી બહુચરાજી જે સંઘ અત્યારે પ્રસ્થાન કરશે ત્યાં પહોંચ્યા પછી અને રસ્તામાં જે સુવિધાઓ આપવામાં છે એની સુંદર મજાની મારી સાથે વાત કરી. વિપુલભાઈ, જય માતાજી. ખૂબ સરસ માતાજી. મજાની વાત કરી અને ખૂબ રંગે ચંગે બહુચર માતાના ધામની અંદર સંઘ પહોંચે એવી હું પણ શુભેચ્છાઓ પાઠવું છું. શ્રી બહુચર કૃપા પગપાળા સંઘ ડીસાથી બહુચરાજી 48મો સંઘ જે જઈ રહ્યો છે. અજયભાઈ મુકેશભાઈ ચોખાવાલા. અચ્છા અચ્છા, હું છેલ્લા 10 વર્ષથી આ સંઘમાં જોડાયેલો છું. વેરી ગુડ, ખૂબ સરસ, ખૂબ સરસ. આપની કઈ જવાબદારીઓ છે? સંઘ કમિટી મારી જવાબદારી હાલ જે સંઘની અંદર આગળ વ્યવસ્થા રૂપે વ્યવસ્થાના ભાગરૂપે જે મુખ્ય બધું આયોજન કરવું તે બધી જવાબદારીઓ છે અને જ્યાં ત્યાં રોકાણ કરવું એ બધું હેન્ડલ કરવું એ બધું મુખ્ય જવાબદારીઓ મારી પાસે છે. કેવો આનંદ છે તમને? બહુ સરસ આનંદ છે. અમે તો સૌ માઈ ભક્તોને એક જ પ્રાર્થના કરીએ છીએ હા હા, કે કાલે સવારે રવિવારે જ્યારે માતાજીની સવારે 6 વાગે સવારે નીકળે અને મુખ્ય ધજા નીકળે ત્યારે સૌ નાગરિકો, સૌ માઈ ભક્તો, વડીલો આ તમામ સમાજના મોટી સંખ્યામાં જોડાઓ. ધંધા રોજગારી દિવસે બંધ હોય છે અને સૌ જોડાઓ. અને એનાથી મહત્ત્વની વસ્તુ કે આ સંઘની અંદર અમને જે બી દાતાઓ, જે બી ગ્રુપો, જે બી અમને પ્રોત્સાહન કરે છે, જે બી સેવા આપે છે, અમે એમનો પણ ખૂબ ખૂબ આભાર વાહ માનીએ વાહ, છીએ. બહુ સરસ, બહુ કે સરસ. આ રીતે સંઘને તમે સપોર્ટ કરતા રહો અને સંઘમાં જોડાવતા રહો અને માતાજીની આસ્થા સૌ સમાજ સૌની સાથે છે. ખૂબ સરસ, ખૂબ જય સરસ. બહુચર. માતાજીની આસ્થા. બહુ સરસ મજાની વાત કરી એમને. સંઘ જ્યારે સંઘની શરૂઆત થાય છે અને સંઘની અંદર જે લોકો જોડાય છે, જે લોકો સહાય કરે છે, જે લોકો પોતાનું યોગદાન આપે છે એમનો પણ એમને ખૂબ ખૂબ આભાર માન્યો. વિપુલભાઈ, એક બીજી વાત એવી કહીશ કે અત્યારે હાલ જે વર્તમાન નવયુવાનો છે, અત્યારે હાલ વર્તમાન એમને શું સંદેશો પાઠવો છો? હાલ જે નવયુવાનો છે કે જે કોઈ જગ્યાએ અમારે ધારો કે અમે કશે અટવાયેલા હોઈએ કે ભાઈ કે અહીંયા કોઈ દાતાશ્રી અમારે કોઈ થયું નથી, તો એ પણ યુવા ગ્રુપો અમારી સાથે છે ને અમને સામેથી આવીને પ્રેરણા આપે છે કે તમે ગભરાઓ નહીં. જ્યાં બી કોઈ બી જગ્યા ખાલી હોય ત્યાં અમે અડીખમ ઊભા છીએ અને અમારો સાથ એ લોકો સાથ ને સહકાર આપી એ લોકો તમામ સાથ ને સહકાર અમને આપી અને એ કાર્ય પૂરું કરે છે. બહુ સરસ. વિપુલભાઈ, બહુ સરસ મજાની વાત કરી કે દરેક યુવાનો પણ અમને ખૂબ સાથ અને સહકાર આપે છે એવી સુંદર મજાની વાત કરી. આ તબક્કે હું પણ એક વાત સરસ મજાની વાત કરું છું કે મા બહુચર કૃપાનો 48મો જે પગપાળા સંઘ ડીસાથી બહુચરાજી જ્યાં બહુચરાજી પહોંચે છે, ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે ત્યાં પહોંચે એવી હું હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. મા બહુચર, જય બહુચર. બહુચરે માત કી જય. બહુચરે માત કી જય. બહુચરે માત કી જય. બહુચરે. માત કી જય. ચાલો, સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન.